હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આપણે રેડી થઈ ગયા છીએ અને હેર વોશ અત્યારે જ કર્યા છે, એટલે જે આપણા હેર સુકાણા નથી. અને અત્યારે આપણે જવાનું છે શ્રીમદમાં. મારા કાકીજીનું શ્રીમદ છે, તો આપણે આજ વહેલા જ ઉઠી ગયા હતા અને ડાયરેક્ટ નાહી ધોઈને જો તૈયાર થઈ ગયા છીએ. પણ તોય થોડુંક એવું તો લેટ થઈ જાય. તો હવે આપણે નીકળીએ. અમારે અહીંયાથી લાઈક બહુ નજીક નથી પણ બહુ દૂરય નથી. અમે જ્યાં જલ દેવા ગયા હતા ને મારા ભાઈનું, લાઈક જ્યાં અમે જલનું રાખ્યું હતું ને ત્યાં એની આજુબાજુમાં જ છે, એટલે ત્યારે આપણે લોકેશન જોઈ લીધું હતું. તો ત્યાં અત્યારે આપણે જવાનું. તો જો શ્રીમતમાં આપણે આવી ગયા છીએ અને આપણે કવર દઈ આવ્યા છીએ આગળ. અને જો કાકી ને ફઈ ને બધા બાજુમાં બેસી ગયા. કેમ છે આ બધા? જો સવારે આવ્યા છે ને હમણાં બપોર નીકળી જવાના છે. દક્ષિણ કેમ છે? સારું છે. તો આ બધા જો અમારા દેર થાય છે, જો બધા આવી ગયા છે. ક્યારના મને કહે છે કે બ્લોગમાં લ્યો, બ્લોગમાં લ્યો. બાય બાય. અત્યારે જો મોમ ટુ બી ડેડ ટુ બી નું છે ને શૂટ ચાલે છે અને ક્યારની હું વાટ જોઉં છું આનો આખો લુક લઉં, પણ ફોટોગ્રાફર વચ્ચે જ આવે છે. મને ઊભું થઈને ત્યાં જાતા શરમ આવે છે, એટલે અહીંયાથી જ આપણે જો શૂટ લઈએ છીએ. તમે જે આગળ શૂટ જોયું, જો આને બિચારાએ લઈ દીધું છે ને આગળ જઈ. તો જો આ મારા મામા છે ને, મારા સસરાના મામા, એના જો આ 6 ભાઈઓ છે. તો જો બધાનું ફોટોશૂટ થાય છે 6 નું. 6 ભાઈઓ અને 6 બાઈઓ. સૌથી છેલ્લા છે જેનું આ શ્રીમદ છે ને મારા કાકાજી છે. આ બધા મારા કાકાજી અને કાકીજી છે. આ ચારેય છે ને અમારા બાના ભાઈ છે અને આ ચારેય જો અમારા બાના ભાભી છે. તો જો આ મારા સસરાના મામા ને મામી છે. તો આપણા બા નથી આવ્યા ને એટલે જો એની જગ્યાએ 2 ફયું ગયા છે. ચારેય મામા અરે ફોટા પડા. તો અમે જગ્યા છે ચેન્જ કરી નાખી છે. સામે કુલર હતું અને ઉપર પંખો હતો ને તો હાવ સ્ટાર્ટિંગમાં બેસી ગયા. જો 100 કમ ચારે બેસી ગયા કે તો બસમાં તો ભીડ પણ અહીંયા બેસવામાં ભીડ થઈ. તો જો આપણે જમવાની ડીશ લઈ લીધી છે. ભજીયા છે, પછી લિક્વિડ છે, પછી જો શાક, રોટલી, સલાડ ને છાશ ને આટલી વસ્તુ આપણે લઈ લીધી. શ્રીમતમાંથી હું જમીને આવીને ત્યાં અર્થુભાઈ જો સ્કૂલેથી વહી આવ્યા છે, કારણ કે અર્થુભાઈની સ્કૂલમાં તાવ આવી ગયો જો, એટલે જો દવા લેતા આવ્યા છે. અમે તો જમીને આવ્યા છે અને મારા મમ્મીની બધા મારા બેનના ઘરે જમવા ગયા છે, મારા કાકીની બધાય. દાળ ભાત મેં કરી નાખ્યા. હા, કાંઈ નહીં, હવે તમે મા દીકરો ખાઈ લે, આપણે જમીને આવ્યા છીએ. હા, અને રોજ છે ને વરસાદ જેવું વાતાવરણ હોય. આજે વરસાદ જેવું વાતાવરણ નથી, ન્યાય એટલી ગરમી થતી હતી અને અત્યારે ઘરે પહોંચાય તો જો એટલી ગરમી થાય છે. એટલે આપણે કપડાં બપડા ચેન્જ કરી નાખીએ. એક તો વાળ છૂટા હોય, આવા દુપટ્ટા ભારે હોય અને ગરમી ઉપરથી એટલી. તો શ્રીમતમાંથી જો ઘરે આવી ગયા છે, કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા છે. જો મસ્ત મોઢું મોઢું ધોઈને આપણે ક્યારના નીરવારે વાતો કરતા હતા, કેમ કે ભાભીને અર્થું બે જો એના રૂમમાં સૂઈ ગયા છે. મમ્મીને કાકીની બધાય બહાર ગયા છે, રિંકુબેનના ઘરે ગયા છે. એટલે આપણે જો મસ્ત આજ નીરવારે વાત થઈ ગઈ. બાકી આવીને ત્યાંની મારે એના વાત જ નથી થતી. બધા બેઠા હોય અને રાતે બહુ મોડા સુધી બેઠા હોય, એટલે ત્યાં સુધી નીરો હુઈ જાય, એટલે વાત કાંઈ થાય નહીં. તો આજે આપણે વાતુચીતું કરી લીધી અને હવે હું હુઈ જવાનો વિચાર કરું છું. આમ તો હું નથી હોતું, પણ અત્યારે મને ગળું બળે છે, ઉધરસ જેવું લાગે છે, માથું દુખે છે અને થોડુંક કળતર જેવું લાગે છે. એટલે તાવ ન આવે એના કરતાં આપણે પહેલાં જ થોડીક વાર આરામ કરી લઈએ. ખબર નહીં, સવારમાં તો કાંઈ નહોતું, આવી ત્યારે કાંઈ નહોતું, પણ અત્યારે આવીને ત્યારને મને આમ ગળું બળે છે, ઉધરસે આવે છે થોડીક, અને માથું ચડ્યું છે ક્યારનું. તો હવે આપણે થોડીક વાર લંબાઈ દઈએ. જો થયો છે રોંઢો અને આપણે પીવી છીએ ચા, અને બા ને હું જો બેઠા છીએ વાતું ચીતું કરીએ છે. કા બા સારું છે ને? હાલો ચા પી નાખીએ. આજે રાતે જમવામાં છે ઢોસાનો પ્રોગ્રામ, એટલે જો રોંઢે બધી તૈયારી ચાલે છે. આમાં છે સંભારની તૈયારી અને બટેકા. આમાં બટેકા જ છે? ઓકે. અને આપણે જવાનું છે ખીરું લેવા માટે. 1.5 કિલો ખીરું લાવવાનું છે અને છે આજે 7 જણા, કારણ કે મારા કાકાના ને એ ઘરને અહીંયા જમવાનું છે, કારણ કે મારા કાકી ગયા છે 12 ગામ. તો આપણે બધી વસ્તુ લઈ આવી. બીજું હું તો હમણાં જો થોડાક દિવસથી ઇસ્ત્રી નથી થઈ, એટલે ઇસ્ત્રીના કપડાનો ઢગલો થયો છે. અને અહીંયા જો હંકેલવાના કપડાનો ઢગલો છે. અને અર્થુભાઈ જાય છે ટ્યુશન. મને કે આજે મૂકવા આવો મને. અહીંયા બાજુમાં જ જાય છે, બિલ્ડિંગની પણ બાજુમાં એક સોસાયટી છે, ત્યાં અર્થું જાય છે. પણ હું કહું છું આજે હું નહીં આવું, આજે તારી મમ્મી મૂકવા આવે છે, હું કાલે આવીશ. અને આપણે જો સફરજન લઈ લીધા છે. સફરજન પેલા મસ્ત બેઠા બેઠા ખાઈ લઈ, પછી કપડાં થોડાક હંકેલાવશું. હાલો બધા સફરજન ખાવા. અને હું હુઈને તો ઉઠી ગઈ, પણ તોય હજી મને માથું દુખવાનું બંધ નથી થયું. એટલું એક્સ્ટ્રીમ નથી દુખતું, પણ થોડુંક દુખા જ રાખે છે. એટલે મેં કીધું પેલા ભૂખ લાગી છે ને તો કાંઈક ખાઈ લઈ સફરજન કેવું. અને આજે કાજલ બીજી કરી છે ને તો એના ઉપરથી આંખે બળે છે. બોલો અર્થુ, તને સારું થઈ ગયું? સારું થઈ ગયું?
3 દિવસની ટ્યુશનની રજા પડ્યા પછી આજે તું સ્કૂલે જાશો કેવું લાગે છે? એટલે ટ્યુશન જાશો કેવું લાગે છે? નથી મસ્ત લાગે છે કે મજા નથી આવતી? હે જાઓ જાઓ, ટાઈમ થઈ ગયો, 5 વાગ્યાનો ટાઈમ છે ને જો 4:57 તો થઈ ગઈ છે. જાઓ તારા મમ્મી મૂકી આવે. હા ત્યાં નથી આવું, માંડ માંડ બાપા ભણી ગયા છે. અર્થુ બાય બાય. આજે હાલો બધા હવે 7 વાગે મળી. 7 વાગે છે કાવીશ તું? 2 કલાકનું ટ્યુશન હોય તારું? હા કાંઈ નહીં, જઈ આવો બીજું હું. તો જોવો અત્યારે આપણે આ લાડવા ખાઈ છીએ, જે લાહા લાડવા કે ને એ લાડવા છે, પણ લાહા નથી કર્યા, ડિઝાઇન વાળા કર્યા, પણ સ્વાદ એનો ઈ જ છે. અને જો વાયગા છે 6:45 અને જો આ બધા આવી ગયા છે. આવી ગયા બાબુ? આવી ગયા. મને મૂકીને વૈયા ગયા ને? તને મેકીને વહી ગયા બટા. હું મારે જવાનું હતું, હું કઈને વૈયા ગયા. હાસી વાત છે તારી, હાવ હાસી વાત છે બટા. અમે પણ નક્કી નહોતું ને વહી હા. ગયા. મજબૂરી હતી બટા, મજબૂરી હતી. કાંઈ મજબૂરી નહોતી, આજે રોદડા રોવે છે બધાય. ન્યા ગયા ને પછી પરિયાણ કર્યું કાકીએ. કાંઈ વાંધો નહીં, આપણે આમ કાલ જઈ આવજો તું તાર તો. હા. અને અહીંયા જો ભાભી ઇસ્ત્રી કરે છે, એને તે 3 દિવસના કપડા પડ્યા છે, ભેગા થયા છે એટલે ઈ ઇસ્ત્રી કરે છે. ભાભી ક્યારના ઈ કરે જ છે, હું તો આરામ કરતી હતી. વાતાવરણ તમારે સુરતનું કેવું, જેને મળો ને બધા કે તમને તાવ આવે છે, તાવ આવે. પણ એ કેટલી ગરમી થાય ને ઘડીક થાય ઠંડક થઈ જાય, એટલે વાતાવરણના લીધે બધાને મને લાગે આવું માથું ચડે બહુ અને એવું થાય. હા સંભાર જો રેડી થઈ ગયો છે અને મસાલો રેડી થઈ ગયો છે. બીજું શું બાકી હવે? બસ ઢોસા પાડવાનું બાકી રહ્યા. હવે જો પેપર પાડવાના અને જમવાનું બાકી રહ્યું છે, બાકી બધું તૈયાર થઈ ગયું હે ને? તો કમ્પ્લીટ થઈ ગયું. હાલો ઢોસા ખાવા બધા. તો જો મારા બાબુને છે ને આખો શ્રાવણ મહિનો રેસીપી, આટુ બટેકાની ચિપ્સ છે, પછી આની અંદર ભાત છે, પછી આમાં શાક છે, દાળ છે, ભાખરી છે, મમરી તળી છે. જો જમવાની વાટ જોઈ છે કા બાબુ ને મારા મમ્મી બહાર ગયા છે, આવે એટલે અમે જમવા બધા બી. હા જો વાગ્યા છે 8:30 અને ઢોસા બનાવવાના જો ચાલુ થઈ ગયા છે અને કાકાની બધા જો જમવા માટે બેસી ગયા છે. હું ને વિશાલ બાકી છે, બા ને જો કાકા ને દાદા ને પપ્પા ને બધા. અને અર્થુભાઈ મજા નહોતી તો જો દાળ ભાત એને ખવડાવી દીધા છે અને દવાઈ પીવડાવી દીધી છે, એટલે ઈ કે વેલું નથી હું નહીતર છે ને કે રાતે અડધી રાતે ઉઠી જાય. એટલે જો ભાઈ ને થોડીક વાર હજી એની મમ્મીએ ફોન દીધો છે, નકર ઈ કે હુઈ જાય તો અડધી રાતે ઉઠશે. પેલો હોઈ જાય તો 2 વાગે તો ઉઠી જાય. હા ત્યારે જો મારા કાકા ને એ લોકો છે ને ગામડે ગયા, બહુ તાણ કરી પણ ઈ રોકાણા નહીં. અને જો મારા મમ્મી છે ને મારા ભાભીને તેલ નાખી દે છે, અને હું છે ને તેલ ક્યારેય નથી નખાવતી. મને એવું લાગે હું ઓઇલ નાખું ને તો મારા વાળ ઓલરેડી ઓઇલી છે, તેના લીધે મારે છે ને ડબલ હેરફોલ થાય છે. અને બોલવા ભાઈ માંડ માંડ બોલાય છે, હમણાં એવું લાગશે છીક આવશે, છીક આવશે. શરદી થઈ ગઈ છે ને એટલે ભાભીને જો ના લીધી ગળામાં બહુ દુખે છે ભાઈ. મને લાગે આ વાતાવરણ એવું છે ને એના લીધે બધાને એવું થાય. આપણે સુરતનું અમથું ભેજવાળું વાતાવરણ. જેને હદે ને સુરતનું વાતાવરણ એને જ હદે. હું જ્યારે નાની હતી ને તમે લોકો એવું કહો પાયલ આ વાત ઘણી બધી વાર કહે છે, પણ અમુક વાત મને યાદ આવે ને એટલે હું કહી દઉં. હું જ્યારે નાની હતી ને ત્યારે હું સુરત રોકાવા આવતા ને તો હું અમદાવાદ પાછી જાઉં ને 1-2 દિવસ રહી તો મને ઝાડા ઉલટી કમ્પલસરી થઈ જ ગયા હોય કા મમ્મી? હા તને સુરત હતું નહીં, એક વખત આવી હતી બીજે દી મૂકવા મણી દાદા ના આવવા પીડ્યા. હા મને દાદા મૂકવા નતો, મારા પપ્પા લેવા આવ્યા હતા. ઠીક ફોન આવ્યો તો. હા મારી બેન રોકાવા આવી હતી, પણ પાછું હું નાની હતી ને ત્યારે હું ક્યાંય જાતી નહીં, તો પછી હું ત્યાં રોવા માંડી. મેં નહીં મારે પાછું વયું જાઉં છું. બસ મારા પપ્પા અમદાવાદથી મને તેડવા આવ્યા હતા. એટલે તું ક્યાં માર વગર રહેતી પાયલ પેલા બરોબર જ નહીં તને. તાર પપ્પાને તેડવા થકો છું. હા અને હવે કે પાયલ ને મારા વગર જ છોડવે છે એમ કે હવે તો કઈ તો રોકાતી નથી, હવે તો હારું વાલું લાગી ગયું. એ હારું ને તમારું ઉપાધિ ને હારું વાલું લાગે છે. હા પણ ગીતાબેન તાર માર કરતા વિશેષ સાસવે છે ને એટલે પાય. હા અહીંયા આવું ને એટલે મારે છે ને નીરવની મારા સાસુની કોઈની વાત જ નહીં કરવાની, કારણ કે ઓલરેડી આ બધાય વખાણ કરતા હોય. જો મારા ભાભી એના નીરવભાઈના બહુ વખાણ કરે, મારા મમ્મી કર્યા રાખે, એટલે મારે કઈ કમ્પ્લેન કરવાની જ ન આવે. કમ્પ્લેટ કરાય એવા હગા નથી ને, નગર તો ઓલી કરવી પડે પાય. હા એ વાત સાચી છે. હા અમે જાય તો એટલા બિચારા હાસે એવું. નીરવ મને એવું કે મને વિશ્વાસ છે કે તું તાર મમ્મી પપ્પાને મારી વાત કહે ને તો તાર મમ્મી પપ્પા કે તને જ ખીજાય, મને કાંઈ નહીં કે. આપણને તને જ કેવું પડે, નીરવ છે આવે ને. કેવું ભાભી? હા નીરવભાઈ બહુ મજા. આજ મારા કાકી આવ્યા હતા ને, અમારા ડેઈલી વ્લોગ જોવે તો એ નીરવના વખાણ કરતા હતા કે નીરવ જેવા છે ને કોઈ જમાઈ ન થાય. મેં તો સાચી વાત છે, તમને બધાને હારા જ લાગે ને, કોઈને હારે રહેવું નથી, મારે હારે રહેવું છે. તે હારા હોય એને હારે જ કહેવાય, તારે રહેવું પણ તારો વાક અમને દેખાય બોલ. એ વાત સાચી છે, જો કે હું કમ્પ્લેન કરતી નથી. તો જો ભોલો ભાઈ કેન્ડી લાવ્યો છે
અડધું હાટું લાવ્યો છે વેનીલા, પણ મને એવી ઈચ્છા છે કે ખાવી જ નથી. કોઈને નથી ખાવી, જો બધા ઠો કરે છે પણ તોય ખાઈ છે. ખાલી ના પાડી પણ ખાઈ લઈ કારથું. અડધું એ બિચારે કઈ ખાધું જ નથી એટલે અડધું હાટું સ્પેશિયલ મગાવ્યું હતું.